કોકોનટ ઓઇલ, મસ્ટર્ડ ઓઇલ, તમને સાંધાના દુખાવા, આંગળાના દુખાવા, સાયટિકા હોય તો કંઈક મસ્ટર્ડ ઓઇલ, સરસિયાનું તેલ, એવું બધું સારું. અને અધરવાઇઝ કોકોનટ ઓઇલ ચામડીની અંદર તરત સમાઈ જાય, થોડી વાર મસાજ કરો અને માલિશ કરો ને ભેગું, એટલે જનરલી બરાબર કહેવાય. ઓકે, એટલે થોડી વાર હાથમાં, આંગળામાં બરાબર હોય તો મસળી સામે થોડું ઓઇલ મસાજ કરું. પણ ખાસ કરીને આપણે સેશન આપણું સ્ટાર્ટ કરીએ પેલા જો થોડુંક તમે કરી લીધું હોય ને તો આપણે ઊભાનું જે કરીએ છીએ ને એમાં આપણને લગભગ તમને ખબર છે 1-1.25 કલાક થઈ જાય છે સરસ રીતે, ને તો પણ બધા ઊભાના સૂતાના આસનો બધા નથી થતા. એટલે થોડુંક 10 મિનિટ અર્લી મસાજ કરી નાખીએ તો આનાથી શું આપણી સિસ્ટમ, પ્રેશર પોઈન્ટ બધું એકદમ સ્મૂથ ગોઈંગ આખું સેશન આસનાનું જાય, જેનાથી કરીને જે તમને દુખાવા પાછળથી અનુભવમાં આવે ને, આપણે પાવર યોગ કરીએ છીએ એનાથી, તે તમને દુખાવા ના થાય. તમે એડવાન્સમાં કરી લીધું ને, બહુ સરસ. આંગળાના ટેરવાને આવી રીતે કરીએ. અને પ્રેશર પોઈન્ટ તમને જે 4 ટાઈપ છે એમાંથી તમે તમારા ટાઈમે ફ્રી હોય ત્યારે કર્યા કરજો. ઓકે, બહુ સરસ. હવે થોડુંક આપણે હાથના પગના તળિયામાં કરી નાખીએ. ખાસ કરીને આ બધી કેરની જરૂર છે, એટલે ખાલી લુખી એક્સરસાઇઝ કર્યા કરો તો એના સાંધા ને બધા હાડકા બાડકા બધા ખર ને તૂટી જાય. આ ઓઇલિંગ વાળી એક્સરસાઇઝ કરો ને એ લોકોને સરસ રીતે ખોરાક પાણી મળી રહે, પગના સાંધા ને મસલ્સ ને બધાને. લુખું કરવાથી દુખવા લાગે બધા બચાડા, અને તેલ આરે કરો ને તો એ બધા સુખી થઈ જાય. એ સુખી થાય તો આપણે સુખી રહી. સીધી વાત છે ને, એવું છે. એ લોકોને દુઃખ આપીએ મરણ કરીએ તો એ આપણને દુઃખ પેન ઉત્પન્ન કરવાના જ છે. એટલે એ લોકોને સુખી કરો સરસ તેલથી માલિશ કરી. ઓલા ઓઇલમાં ખા ને એમને તમે ગાડી ચલાવો, એમને બાઇક ચલાવો તો કેવા ગચડ અવાજ આવે એમાંથી. તમે એની પાસેથી કામ તો લ્યો છો છતાં પણ એ કેમ અવાજ કરે છે? ઓઇલિંગ કરો, ઓઇલિંગ. સમજાવો ને? એ લોકો સરસ રીતે અવાજ કર્યા વગર કામ કરે બધે મશીન. આવા શરીર પણ એક યંત્ર રૂપે જ છે. સરસ એને મેન્ટેન કરીએ આપણે, જેથી કરીને આપણું જીવન જ્યાં સુધી રહીએ ત્યાં સુધી સ્વસ્થ ટકે, આપણો સહકાર આપે જીવન પર્યંત, આપણે સ્વાવલંબી રહી શકીએ, કોઈના ઉપર નિર્ભર ના થવું પડે. બરાબર, બહુ સરસ. આવી રીતે સરસ એડીને પગના આંગળાને બધાને કરો મસાજ. આંગળા ખેંચો એક પગના. પછી આંગળા ભેરવી, હાથના આંગળા પગના આંગળાની વચ્ચે ભેરવીને કરો. પછી એડીને પકડી અને આંગળાને આ બાજુ દબાવીને કરો. પછી વચ્ચે આ ખાડો છે ને ત્યાં કિડનીનું પોઈન્ટ છે, ખાસ કરીને ત્યાં 2 અંગૂઠાથી કરો. બરાબર. હવે છે ને આને આવી રીતે પકડીને થોડુંક અહીંથી નીચેની તરફ કરો. ફરી અહીંથી આવી રીતે છાતી તરફ દબાવી અને વળી નીચે તરફ હળવેકથી ધક્કો મારજો. ઝટકા સાથે ધક્કો નહીં મારતા, ધીમે ધીમે. અને એની ફ્લેક્સિબિલિટી માટે છે. ફરી એક વખત અને નીચે. હવે આપણે બીજા પગને એવી રીતે ખોડામાં લઈ અને એના ઉપર પગના તળિયામાં આંગળા વડે માલિશ કરીએ. બરાબર, સરસ રીતે પ્રોપર. એક હાથથી પગના આંગળાને ઉપરના ભાગને નીચે, બીજા ડાબા હાથથી પગની એડીને, પછી 2 આંગળાથી સાથે આવી રીતે
કોઈને કેવું ના પડે મારા પગ દાબી દે ને હાથ દાબી દે ને મને ઓલું દુખે છે ને આ દુખે છે ને માલિશ કરી દે ને બામ લઈ આવ ને ઘસી દે ને આપણે સ્વયંસેવક શું આપણા પોતાના. હવે કઈક પગ આ પગના આંગળાને ખેંચી ખેંચી ઓઇલ ઊંજો ને મશીનમાં બરાબર સરસ રીતે. વચ્ચે હવે કિડની પોઈન્ટ ને 2 અંગૂઠાથી બહુ સરસ. હવે આંગળા પગના આંગળામાં હાથના આંગળા ભેરવીને કરો. પછી અહીંયા પણ આપણે જે રીતે ઓલા પણ કર્યું એવી રીતે આવી રીતે પકડી આ હાથેથી ડાબા હાથેથી જમણા પગના આંગળાઓને પકડી અને જમણા હાથેથી નીચે તરફ પછી છાતી તરફ લઈ આવો ધીમે કરીને નીચે તરફ ફરી એક વખત છાતી તરફ લઈ આવીને દબાવો ધીમે ધીમે નીચે ઝટકા સાથે નહીં ધીરે ધીરે ચાયત પૂર્વક ફરી એક વખત અને જતું કરો. બહુ સરસ. હવે આપણે શું કરશું આપણે ઘૂંટણ છે ઘૂંટણને સરસ રીતે કરો કે ઘૂંટણને સરસ રીતે મસાજ કરો જેથી કરીને ઘૂંટણ મજબૂત થાય આપણા ઊભા રહેવાની શક્તિ ખીલે ને થાકી ના જવાય આપણું રોજબરોજનું જે કાર્ય છે એ સરસ રીતે પાર પડે. બીજા ઘૂંટણને કે બહુ સરસ. હવે 2 હાથને ઘૂંટણને આવી રીતે મસાજ કરી આપણે ઊંડા ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ. જે પણ નવા જોઈન્ટ થયા છે પ્લીઝ તમે તમારા માઇક્રોફોન મ્યુટ રાખજો અને સહકાર આપો. ઊંડા ઊંડા શ્વાસ ભરો તમારા શ્વાસને લીડ કરો અને ધીમે ધીમે છોડો. શ્વાસ ભરો અને છોડો. જે પણ પોતાનો વિડીયો ઓન રાખી શકે છે એ લોકો વોલેન્ટરીલી વિડીયો ઓન રાખજો અને જે ના રાખી શકે એના માટે કઈ વાંધો નથી. ઓકે બહુ સરસ. શ્વાસ ભરો અને શ્વાસ છોડો. તમારા શ્વાસને દોરવણી આપો જેથી વચ્ચેથી ત્રુટી ના જાય. તમારા શ્વાસને કેળવો. હવે થોડા સ્ટ્રેચીસ ની સાથે શ્વાસોશ્વાસની એક્સરસાઇઝ કરશું. એટલે આગળ લઈ જાય ત્યાં લેવાનું. બહુ સરસ. હવે આ બાજુ આવી રીતે હાથ ફેલાવી ત્યાં શ્વાસ ભરવાનો અને આવી રીતે ત્યાં શ્વાસ છોડવાનો. બે હાથની મુઠ્ઠી વાળીને ખભાની પાસે છાતી ખુલ્લી અને શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ લઈ જતા બધા આંગળા છૂટા. કમર ગરદન સીધા જેથી કરીને તમે આ જ્યારે સ્ટ્રેચીસ કરો શ્વાસ ભરો ત્યારે ઝટકા ના વાગે.
ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ છીએ. ઊંડા ઊંડા શ્વાસ ભરીને આપણી લંગને, આપણા ફેફસાને પૂરતું ઓક્સિજન પૂરું પાડીએ. આપણા મગજને, આપણા હૃદય તંત્રને એકદમ આનંદિત કરી દઈએ. શ્વાસ ભરતા ભરતા આગળ, છોડતા પાછળ. બહુ સરસ. હવે આપણે બધા આંગળાને માથા ઉપર લઈ જઈને મેરેડિયન કરશું. આ મેરેડિયન કરવાથી શું છે કે આપણા જે મગજમાં જે સ્ત્રાવ છે એ સકારાત્મક સ્ત્રાવ ઝરે છે, જેનાથી મન મગજ પ્રફુલ્લિત થાય છે અને આપણને જે માનસિક ત્રાસ, દુખાવો છે, માથાના દુખાવા, માઇગ્રેન, એવા બધા દુઃખોથી મુક્તિ મળે છે આખા માથામાં ફરતે. અને બીજું શું છે કે આપણે બે બાજુ નાળીએ છીએ, ચંદ્ર નાળી, સ્વર, સૂર્ય સ્વર, ચંદ્ર સ્વર, આવી રીતે નાળીઓ છે. એ આખી માથાથી લઈને પગના અંગૂઠાના આંગળા સુધી ફેલાયેલી છે. તો આપણે કાંસકો કરીએ તો વાળ આપણા બધા ગૂંચવાયેલા છૂટા પડે ને, એવી રીતે આ બધી નાળીઓને આવી રીતે સ્ટિમ્યુલેશન થાય ને બધી નાળીઓ છે ને વાળ ઓળ્યા હોય ને એવી રીતે છૂટી પડી જાય, ગૂંચવાય ને એકબીજાને, જેથી પીડા ઉત્પન્ન ના કરે. ઓકે, હવે અહીંયા કોલર બોન ઉપર ધીમે ધીમે કોલર બોન ઉપર બે બાજુ, હાર્ટ ચક્ર ઉપર ધીમે ધીમે છાતી ઉપર કરો ને ત્યારે આમ છાતી ખુલ્લી, પહોળી, ખભા પાછળ, એવી રીતે. અને કમર ગરદન સીધા, બે બાજુ રિબ કેજીસ ઉપર, પછી પેટ ઉપર ધીમે 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 પાછળ કિડની ઉપર, બહુ હળવા છે કિડની ઉપર, જોર જોરથી નહીં મારવાનું. હવે ધીમે ધીમે સાથળ ઉપર, ગોઠણ ઉપર બહુ મારવાનું નહીં, થપાકા નહીં. ઓકે, આખા શરીર ઉપર ફરતા ફરતા ફરી ઉપર, બે ખભા ઉપર આવી રીતે. હવે એક હાથ આખો, હવે આંગળાને આવી રીતે વચ્ચેથી આંગળામાં ભેરવી અને સરસ રીતે ખેંચો. ખપાટનલ છે અને પ્રોપર મસાજ કરો. હવે હાથ ઊંચો કરીને લિમ્ફેટિક સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરો. એક્સલન્ટ. આનાથી ડિટોક્સ થાય આખી સિસ્ટમ, લિમ્ફેટિક સિસ્ટમ. બીજા હાથને લાંબો કરી એના પર ટપિંગ કરો, આગળ અને પાછળ બે બાજુ. વાટકી જેવો હાથનો આકાર બનાવીને કરવાનો. ઓકે, આવી રીતે વાટકીની જેમ આગળ અને પાછળ, અને ઉપર લિમ્ફેટિક સિસ્ટમને. બહુ સરસ. હવે બે હાથને આવી રીતે મસળી મસાજ કરી અને હળવે રહીને ગરમી પેદા થાય એટલે આંખ ઉપર એને રેસ્ટ કરો, પામિંગ કરો. હવે આખા ચહેરા ઉપર માલિશ કરો. બહુ સરસ. હવે મોઢું ફૂલાવો અને મોઢા ઉપર ટપિંગ. ચહેરાની ચામડીને નવજીવન મળે. હોઠની નીચેના ભાગમાં ફૂલાવો, ત્યાં ફિંગરના ટેરવાથી કરો. બીજી બાજુ ઉપર, ઉપલા હોઠ ઉપર. હવે અહીંયા કાનની નીચે ખાડો છે ત્યાં નહીં, પણ હાડકાની ઉપર, કાનની નીચે. પછી બાજુમાં લમણા માથે ધીમે ધીમે ફરતા ફરતા ઉપર કપાળ ઉપર, બે બાજુ. બહુ સરસ, બહુ સરસ. હવે આપણે કાનને પકડીએ ધીમે ધીમે. કાનમાં ના પહેર્યો હોય બુટિયા તો કાનની બૂટને ધીમે ધીમે મસાજ કરી અને નીચેની તરફ ખેંચજો.
અને બુટિયા પહેર્યા હોય તો નહીં કરતા, તો નીચેના લૂપમાં જ કરજો ખાલી. આવી રીતે આંગળાથી અંગૂઠાથી માલિશ કરતા જાઓ ધીમે ધીમે. મેં ઇંગ્લિશમાં એને પિંચ એન્ડ પ્રેસ કહે. ઓકે, ધીમે ધીમે ચપટીની અંદર લઈ અને માલિશ કરો. અને હવે અહીંયા પણ બ્રેઇન નું પોઈન્ટ છે કાનમાં, એટલે ધીમે કરીને એને આમ પકડી માલિશ કરે ને નીચે તરફ ખેંચવાનું, થોડું, બહુ નહીં, નજાકતથી, નાજુકાઈથી, કોમળતાથી. અને હવે વચ્ચે છે ને એને આવી રીતે મચડવાના નથી, પણ હળવે હળવે કરવાના છે. બે સાઈડમાંથી પકડીને સામે તરફ વાળવાની. હવે ઉપરથી નીચે તરફ આવી રીતે. વેરી નાઇસ. ધીમે ધીમે કરો. બહુ સરસ. બે કાનની ઉપર 4 આંગળ રાખી અને આખું સર્કલ ઘુમાવો ધીમે ધીમે. એના કાનના રૂટમાંથી આખું સર્કલ, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. બહુ સરસ. હવે આપણે ગરદનની એક્સરસાઇઝ કરશું. હાથને આપણે આવી રીતે રહેવા દઈએ, જ્ઞાન મુદ્રામાં રહે તો જ્ઞાન મુદ્રામાં, એમને રહેવા દઈએ તેમને. ખાલી આપણે કમર ગરદન સીધા, જેથી કરીને આપણે આપણી ડોકીને બહુ સરસ રીતે કસરત કરી શકીએ. શ્વાસ ભરજો. સૂક્ષ્મ વ્યાયામ આપણે ડોકીનું સ્ટાર્ટ કરીએ છીએ. શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે ઉપર તરફ જોવું અને શ્વાસ છોડતા છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા છોડતા નીચે. ધીમે ધીમે જ કરજો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર જાઓ અને છોડતા છોડતા નીચે. શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે જમણી દિશામાં જાઓ. ખભાથી પાછળની તરફ જોવાનો પ્રયત્ન કરો. અને ખાસ કરીને ધ્યાન રાખજો, તમારે ગળાને ઝટકા મારવાના નથી. તમે જ્યારે મૂવમેન્ટ કરો ને, હવે ડાબી બાજુ, ઝટકા ના મારતા ધીમે ધીમે જેટલું ખેંચાય એટલું ગળું ખભાથી પાછળ તરફ જોવાનો પ્રયત્ન કરો અને ધીમે ધીમે વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી દિશામાં અને પાછળ. બહુ કોમળતાથી કરજો ગળા સાથે, કારણ કે ગળાના સ્નાયુ તંતુ જે છે એ બહુ કોમળ હોય. વળી સ્ટીફનેસ થઈ જાય. ઘણી ફેર સુવા ફેર થઈ જાય ને તોય સ્ટીફ થઈ જાય ને, વધારે પડતું ગળું ખેંચાઈ જાય ને તોય સ્ટીફ થઈ જાય. વળી ઘણી ફેરે મોબાઈલ ઉપર બેસી રહેલા હોય ને વધારે ફેરે કમ્પ્યુટર ઉપર તોય ખેંચાઈ જાય. એટલે ગળાનું તો બહુ ધ્યાન રાખવાનું. બરાબર છે. વચ્ચે આવી અને શ્વાસ ભરતા ભરતા કાનની બૂટને જમણા ખભા તરફ નમાવો અને વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ડાબા કાનની બૂટને ડાબા ખભા તરફ નમાવો. અહીંયા તમને સ્ટ્રેચ ફીલ થશે. બીજી બાજુ સ્ટ્રેચ ફીલ કરો અને વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ અને શ્વાસ છોડતા છોડતા વચ્ચે. ફરી શ્વાસ ભરતા ડાબી બાજુ અને વચ્ચે. હવે આપણે શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે. આપણી ડાળીને છાતી સાથે લગાડી અને ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની જેમ આખું સર્કલ બનાવો. બહુ સરસ. ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે આવો. હવે વિરુદ્ધ દિશામાં આખું સર્કલ બનાવો. બહુ સરસ. ફરી એક વખત આખું સર્કલ બનાવો વિરુદ્ધ દિશામાં. ધીમે ધીમે વચ્ચે આવીને છાતીને ડાળીને છાતી સાથે અડકાડી શ્વાસ ભરતા ભરતા ઉપર આવો. બહુ સરસ. હવે આપણે છે ને પગના તળિયાને ઢોલક તાલી કરશું. આવી રીતે થઈ શકે.
અથવા તો આમ થઈ શકે. ઢોલક તાલી કરો. કમર ગરદન સીધા. હવે વિરુદ્ધ દિશામાં. હવે આખા પગને છૂટા કરી નાખો સામેની બાજુ. અને નાના છોકરા બાલ મંદિરમાં રમે ને એમ ઝૂકથી રમો. ફરી નાનપણ બાળપણ આવી જવું જોઈએ. બહુ સરસ. બે પગના આંગળાને આવી રીતે દંડાસનમાં બેસી આપણા ચહેરાથી વિરુદ્ધ દિશામાં સ્ટ્રેચ કરો બધા આંગળાને અને ચહેરા તરફ લઈ આવો. ફરી એક વખત. ફરી તમારી સામે. ફરી વિરુદ્ધ દિશામાં. ફરી તમારી તરફ. અને હવે સાઈડ બાય સાઈડ વાઇપર કરો. ગાડીના વાઇપર હોય ને એની જેમ. બહુ સરસ. હવે એડીને જમીન સાથે લગાડી અને સર્કલ બનાવો ક્લોકવાઇઝ. અને વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ. બહુ સરસ. હવે થોડી બે પગ વચ્ચે જગ્યા રાખી અને આવી રીતે વાઇપર કરો. પગને આવી રીતે પંખાની જેમ હલાવો. બહુ સરસ. અને હવે બે પગ ઉપર છૂટથી ટપિંગ કરો અંદર અને બહાર. આપણો કાફ મસલ્સ છે ને અહીંયા સેકન્ડ હાર્ટ હોય અહીંયા. ઓકે, એને મસાજ કરવાનું. કેરીને કરો ને રસ કાઢવા માટે એવી રીતે આમે અહીંયા ગોટલા જામેલા જ હોય કાફ મસલ્સ ઉપર. છૂટા પડે તમે એને માલિશ કરો ને એટલે. ઓકે, બહુ સરસ. ટોટલ રિલેક્સ છે. હવે બોડી ઊભા થઈ જાવ ધીમે ધીમે, સપોર્ટ થી કે સપોર્ટ વગર. ઓકે, અને આપણે જોગિંગ કરીએ. યોગિક જોગિંગ. આગળ ચાલુ હોય તો તમારા રૂમમાં છૂટથી તમારા ઘરમાં ચાલી શકો છો. તમારી મેટ ઉપર આગળ પાછળ. બહુ સરસ. એક્સલન્ટ. એક હાથ ઉપર અને નીચે. શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. બરાબર. હવે વચ્ચે આવી જોઈએ તમારી મેટ ઉપર. બે હાથને આગળ ખેંચો, બધા આંગળા છૂટા અને ઉપર. માથાની ઉપર લઈ જાઓ ત્યારે પ્રોપર બધા આંગળા છૂટા. ફરી સામે. પછી બાજુમાં કરો ને ત્યારે પાછળ બરાબર ખભાને ખેંચો અને પાછળ અને નીચે. ઓકે, 1 2 3 4 અને 5. 1 2 2 પછી 3 4 અને 5. ફરી એક વખત 1 2 3 4 અને 5. ફરી એક વખત 1 2 3 4 અને 5. હવે બે બાજુ બે હાથને આંગળાના ટેરવા આકાશ તરફ અને મોટા મોટા સર્કલ બનાવો. શ્વાસ ભરો, ઉપર લઈ જતા, શ્વાસ છોડો, નીચે લાવતા. દોરડા કૂદતા હોય ને એવી રીતે. 1
2 3 4 અને 5 વિરુદ્ધ દિશામાં 1 2 3 4 અને 5 બહુ સરસ હવે વચ્ચે આવી જાઓ વચ્ચે આવીને આપણે થોડું સાઈડ બેન્ડ કરશું જેટલું થાય એટલું ધીમે ધીમે 1 2 3 4 અને 5 હવે થોડું ડીપ સાઈડ બેન્ડ થોડી જગ્યા વધારે પગની અને પગના આંગળા આ બાજુ 1 2 3 4 અને 5 બહુ સરસ હવે વચ્ચે આવી જાઓ આપણા શોલ્ડર ને આપણે આવી રીતે ઉભા રહી તાડાસનમાં અને ઉપર તરફ ખેંચીએ અને ફરી નીચે ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા નીચે ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર અને છોડતા નીચે હવે શટ ધ શોલ્ડર આખા રોટેટ કરો અંદર અને બહાર ઓપોઝિટ સાઈડ આખા રોટેટ કરો શોલ્ડર્સ ને ફરી એક વખત અને વિરુદ્ધ દિશામાં બહુ સરસ હવે આપણે આના પછી કરશું કટી ચક્રાસન તો આવી રીતે બે હાથને પહોળા કરી જમણા હાથને ડાબા ખભા ઉપર અને પાછળ અને ડાબા હાથને જમણા ખભા ઉપર અને પાછળ 1 2 3 4 5 6 અને 7 અને 8 લાસ્ટ ટાઈમ 9 હવે આપણે છે ને આવી રીતના સ્પાઇન માટે જ કરશું આવી રીતના પ્રોપર વચ્ચે કેળને પકડી રાખવાની અને પછી જેટલું વળાય ને એટલું પાછળ વળીને જોવાનું આપણી જે કેળ છે ને એના શેપ માટે છે અને પેટની ચરબીને ઘટાડવા માટે છે ઓકે આવી રીતે બરાબર પાછળ પકડી કેળને અને આમ વળો જેટલું વળાય એટલું એક દિશામાં પગ વચ્ચે ને વચ્ચે ખાલી એકલી કેળથી જ વળો 2 3 4 5 6 7 8 9 અને 10 બહુ સરસ હવે સ્વિંગ કરીએ શ્વાસ ભરતા ભરતા બેકવર્ડ બેન્ડ ઉપરથી પાછળ શ્વાસ છોડતા કમરથી નીચે વળતા વળતા કોઠણને વાળી અને સ્વિંગ હાથને આવી રીતે જમીન તરફ હલાવો ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ જેટલું ખેંચાય સ્પાઇનથી ધીમે ધીમે આગળ ગોઠણ વાળીને અને હલાવો ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ ધીમે ધીમે કમરથી નીચે ગોઠણ વાળો અને હલાવો બહુ સરસ હવે ધીમે ધીમે વચ્ચે આવી છે પડલીએ ફીટ બહુ સરસ બે હાથના બે પગની વચ્ચે જગ્યા બે હાથ સામેની સાઈડ અને એક તરફ ગોઠણને વાળી અને વચ્ચે બીજા ગોઠણને વાળીને વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 અને 10 થોડી વધુ જગ્યા વધારો બે હાથ પહોળા લોઅર બેક થી નીચે વળો 1
2 3 4 5 6 7 8 9 અને 10 છેલ્લે 11. હવે આમાં જઈયો, બે પગને આવી રીતે રાખો, બે બાજુ આંગળા, અને માતાજીની જેમ આ ગોડેસ પોઝ કહેવાય, આને ગોડેસ પોઝ કહેવાય. આપણા ગોઠણ માટે પગની ફ્લેક્સિબિલિટીમાં બહુ સારું. આને મલાસન કહેવાય, સ્કોટ. ઓકે, અને કોણીથી આવી રીતે થોડી જગ્યા વધારો બે પગની વચ્ચે. બહુ પીડા લાગે તો ધીમે ધીમે આવી રીતે પકડો, પાછા જગ્યાને પૂરી કરો અને વચ્ચે આવો અને પડલી ફીટ. આપણે એબ્ડોમિનલ મસલ્સ ને ટ્રેન કરવા માટે આ ગોડેસ પોઝ અને મલાસન ઇઝ વન્ડરફુલ. અને હવે ખરી કસરત શરૂ થાય છે, કઈ? સીટ અપ્સ. યા, પાવર યોગા. ચાલો, માસ્ટર સ્કૂલના તમારી પાસે કરાવતા નોલેસન કરીએ ત્યારે કે શ્વાસ ભરતા ભરતા એકદમ નીચે નથી બેસી જવાનું, નહીં તો ઊભા નહીં થાય. 1 2 3 4 5, હવે 6 7 8. પરણે ફોર્સફુલી નહીં કરતા, થાય એટલું જ કરજો. 9 10 11 12 13. આનાથી પેટની ચરબી ક્યારે આવે કે ખબર જ નહીં પડે. 14 15 16 17 18 19, છેલ્લે 20. અને હવે ઊભા થઈ જાઓ. આનાથી ડબલ ફાયદો થાય. એક તો તમારા બ્રેઇન યાદ રાખવાની શક્તિ, યાદશક્તિ વધે. બીજું, પેટની ચરબી અને મળ, આંતરડાનો સડો, આ બધું સામટું ગાયબ. હવે આપણે પગને કેડ ઉપર બે હાથ, એક ફેરે કિક મારો, ઈના પગથી થોડી ઊંચી બીજી ફેરે, એનાથી વધારે ઊંચી ત્રીજી ફેરે, એનાથી વધારે. ધીમે ધીમે પગ ખોલો, સૌથી વધારે. હવે બીજો પગ, થોડું થોડું વધારે, એનાથી વધારે, અને સૌથી વધારે. ફરી એક વખત, 1 2 3 4 5 6 7 અને 8. બહુ સરસ. હવે શ્વાસ પડતા પડતા બાજુમાં, 1, થોડું વધારે 2, એનાથી વધારે 3, આ બાજુ 1 2, થોડું વધારે 3. હવે 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આ બાજુ આવીને પાછળ તરફ, 1 2 3 4 5 6, છેલ્લે 7. હવે હાથને પણ યુઝ કરો. 1 2 3 4 5
6 7 8 9 અને 10. હવે આપણે એક પગને છે ને પકડો ઘૂંટણથી અને થોડી આરામ રાખવાની કોશિશ કરો. પછી બીજા પગને ઘૂંટણથી પકડી રાખો. ઓકે, પ્રયત્ન કરો. પકડી રાખો. બીજો હાથ કેળ ઉપર રાખશો તો વધારે રહી શકશે સારી રીતે. ફરી પકડીને પ્રયત્ન કરો. ફરી એક વખત. બહુ સરસ. છોડી દો. ફરી બીજી વખત છોડી દો. ફરી એક વખત. થોડું વધારે પાછળ ખેંચો. થોડું વધારે પાછળ. ફરી એક વખત અને બીજી વખત. બહુ સરસ. એ રાખેલું. આનાથી જે ગ્રોઈંગ છે, આપણા જોઈન્ટ છે, સાંધાના દુખાવાના, આ બધા છૂટા પડે. અને હવે પ્રયત્ન કરીએ આપણે. ગઈકાલે જે રીતે એક પગ ઉપર ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો હતો ને, આપણે ફરી આજે આવી રીતે થોડું ધીમેથી, પછી થોડું વધારે, પછી એનાથી ઉપર, પછી જો એનાથી વધારે થઈ શકે તો પકડી અને આવી રીતે. ઓકે, થઈ શકે તો કરો. આપણે કઈ એક રાતમાં પહેલવાન નથી થઈ જવું. ઓકે, અને હવે માથાની ઉપર થાય તો કરો. આપણે પડી જાય તો ઇન્જરી નથી જોતી. ઓકે, હવે જતું કરો. હવે બીજા પગને આટલું, પછી થોડું વધારે, પછી એનાથી થોડું વધારે, પછી એનાથી વધારે. પકડીને પ્રયત્ન કરો. ઓકે, હજુ મારી પડી જવાનું છે. સરસ. તમે કોઈ પાછળ, હા બરાબર છે, સોફાની પાસે નજીકમાં રાખીને કરી શકો છો. ઓકે, કારણ કે બે પગની ફ્લેક્સિબિલિટી એક સરખી નથી હોતી. ફરી એક વખત થોડું થોડું વધારે. ઘણી ફેરે કપડા એ ખસકી જાય તોય તમારો પગ નીચે રહી જાય. ઓકે, પકડી રાખો, પકડી રાખો. કારણ કે કપડા ખસકી જતા હોય મારા ટ્રાઉઝરની જેમ, તો પકડી રાખવું પડે. જતું કરો. ઓકે, ફરી એક વખત પકડી રાખો, પકડી રાખો. જતું કરો. શ્વાસ ભરતા ઉપર, બે હાથ ઉપર ને સાઈડ બેન્ડ કરો. બીજી બાજુ વળો. ફરી વચ્ચે, ફરી એક દિશામાં અને વચ્ચે, વિરુદ્ધ દિશામાં અને વચ્ચે, ફરી બીજી બાજુ. આ પણ હુંફાળા પાણી પીધા પછી કબજિયાતમાં તમને રાહત કરે છે. ફરી એક દિશામાં અને વચ્ચે. હવે વચ્ચે આવી જાઓ. હવે આપણે વોરિયરના 2 વેરિએશન કરશું. ઓકે, આવી રીતે વચ્ચે ઉભા રહી જાઓ અને પછી ડાબી એટલે હા, મારે આ ડાબી બાજુ થાય, તમારે જે રીતે વળાય એ રીતે તમે દિશા નક્કી કરીને જે દિશામાં વળવાનું હોય ને એ આંગળા સામેની સાઈડ ચહેરાથી, અને ધીમે ધીમે આપણું ઘૂંટણ છે એ ખાલી આપણું હીલ છે ને એડી એટલે જ. અને હવે આ પગને તમે જેટલું ખેંચો એટલું ખેંચી શકો છો. કે આ પગને તમે જેટલું ખેંચો એટલું ખેંચી શકો છો. અને હવે કેળ ઉપર સામે જોવો, ઉપર તરફ જોવો. બે હાથ ઉપર, ફરી કેળ ઉપર લાવો. ફરી પાછળ તરફ ધીમે ધીમે વચ્ચે આવો, વચ્ચે આવો. વચ્ચે આવીને વિરુદ્ધ દિશામાં બધા આંગળાને ચહેરાથી સામેની દિશા દિવાલ તરફ વાળી અને આ બાજુ આવો. ને અહીંયા પણ આવી રીતે વળો. પાછળની તરફ જોવાનો પ્રયત્ન કરો.
આ પોઝિશનમાં રહી શકો છો જો રહેવાય તો. ફરી વચ્ચે, અને હવે આ હાથને નીચે લઈ જાઓ અને ઉપર ઉપર જવો. હવે એ હાથ જે નીચે છે એને તમે અહીંયા થભાવો અને આવી રીતે કરો. માથાની ઉપરથી હાથ લઈ જાઓ અને છત સામે જુઓ. હવે જે માથે હાથ છે એને કેળ તરફ, અને ધીમે ધીમે વચ્ચે અને વચ્ચે આવી જાઓ. વેરિએશનના લગભગ બધા વેરિએશન આપણે આમાં સમાવી લીધા છે. પડેલી ફીટ થોડું આગળ જઈને જોગિંગ કરો. ધીમે ધીમે પાછા ફરો. આપણે બેક વોકિંગ કરશું થોડી વાર. ઓકે, વાંસા ઉપર ચાલશું એટલે રિવર્સ વોકિંગ. વેલ ડન. આજે આપણે વેરિએશન બધા વોરિયર પોઝ ના કર્યા છે એટલે આપણે સ્ટાર જમ્પ અને ટ્વિસ્ટ નથી કરતા, પણ સૂર્ય નમસ્કાર તરફ જાય છે. તો પ્રણામાસન કરો. ઓમ શ્રી સૂર્યાય નમઃ. હસ્તોત્થાનાસન, બે હાથ માથાની ઉપર અને પાછળ. શ્વાસ ભરતા ભરતા કમરથી નીચે. પાદ હસ્તાસન, પગના આંગળાને હાથના આંગળાને અડાડવાનો પ્રયત્ન કરો. ન અડાય તો ઘૂંટણ કે ગોઠણ સુધી આવો. અને જમણા પગને ત્યાં રહેવા દઈ, ડાબા પગને પાછળ તરફ ખેંચી અને ઘૂંટણ ઉપરથી આવી રીતે દડુકલા બનાવીને બે સાઈડ રાખો અને સામે ડોકીને ઉપર તરફ ખેંચો. અશ્વસંચાલનાસન. અને હવે જમણો પગ પણ પાછળ જવા દો. દંડાસન, પ્લેન્ક પોઝ, સામે તરફ જુઓ. અને હવે ઘૂંટણને જમીન સાથે અડકાડી, પેટને નથી અડાડવાનું જમીન સાથે, છાતી અડકાડો અને દાઢી અડકાડો. હવે કોબરા પોઝ કરો. ખભા નીચા, છાતી ઉપર ખુલ્લી, ખભા પાછળ તરફ ખેંચાય, ડોકી ઉપર તરફ. છત સામે જોવો. ધીમે ધીમે પર્વતાસન કરો. અંદર અંદર ચાલતા ચાલતા આવો. માઉન્ટેન પોઝ. ફરી જમણો પગ આગળ, શ્વાસ ભરતા ભરતા જમણો પગ આગળ વળેલો ગોઠણથી, સામે જોવો. અને હવે બીજા પગને પણ અંદર વાળો. પાદ હસ્તાસન. હસ્તોત્થાનાસન કરતા ઉપર અને પ્રણામાસન કરતા વચ્ચે. હવે બીજા સૂર્ય નમસ્કારમાં આપણે બીજા પગને ટ્રેન કરશું વળવા માટે. ઓમ શ્રી રામાય નમઃ. હસ્તોત્થાનાસન, બેકવર્ડ બેન્ડ, પાછળ તરફ લઈ જાઓ. ઉપરથી હાથને પાદ હસ્તાસન. બે હાથને કમરથી વાળી અને નીચે. હવે બીજો પગ, જમણો પગ પાછળ, ડાબો પગ આગળ, ગોઠણ વળેલું, ઉપર તરફ જોવો. દડુકલા બે બે પગના વળેલા ગોઠણ વાળા પગની આસપાસમાં અને સામે તરફ જોવો. ઉપર તરફ જોવાનો પ્રયત્ન કરો. અને હવે દંડાસન, આ પગને પણ પાછળ લઈ જાઓ, સામે જોવો. હવે ગોઠણને જમીનમાં અડકાડી અને પેટને નહીં અટકાડતા, છાતીને અટકાડો. અને માથું અથવા દાઢી જમીન સાથે અટકાડી અને ભુજંગાસન કરો. સામે તરફ જોવો. ખભા વળેલા પાછળ તરફ અને છાતી આગળ તરફ ખેંચાયેલી અને ગરદન ઉપર તરફ, દ્રષ્ટિ ઉપર. હવે ભુજંગાસન માંથી પર્વતાસનમાં આવો. અંદર તરફ ચાલો. ને ડાબા પગથી આ સૂર્ય નમસ્કાર સ્ટાર્ટ કર્યું હતું માટે ફરી ડાબા પગને આગળ લાવો. ગોઠણથી વાળો અને સામે તરફ જોવો. ફરી ઉપર તરફ દ્રષ્ટિ. અને હવે જમણા પગને પણ ડાબા પગની સાથે લઈ આવો. પાદ હસ્તાસન. અને ફરી ઉપર હસ્તોત્થાનાસન અને પ્રણામાસન. સૂર્ય નમસ્કાર બધાને ફાવતા હોય તો બે સૂર્ય નમસ્કાર આપણે આપણી જાતે કરીએ. ઓકે,
ओम श्री सूर्याय नमः 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12 4 pranamasana. Om Shri Suryaya Namaha 1 2 3 4 5 6 7 8 9 and 10 11 and 12 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. Now come back on the mat and we're going one more up, all the way up, backward bend and forward bend. Parvatasana again. Parvatasana. Now bend your knee both on the ground and stay in all four. Here we're going to do the cat and cow, બિલાડીનો અને ગાયનો આસન, માજરી આસન, બિતલી આસન. આપણા કોરના મસલ્સ માટે બહુ મજબૂત કરે, ડાયજેસ્ટિવ સિસ્ટમને બહુ સરસ સપોર્ટ કરે અને બેલી ફેટ થી પણ મુક્તિ મળે. બહુ સરસ. તો શ્વાસ ફરતા ફરતા ઉપર જુઓ, શ્વાસ છોડતા છોડતા પેટને અંદર તરફ સંકોચી અને પેટના મસલ્સ છે ને વાસા તરફ ખેંચો અને શ્વાસ છોડતા ફરી ઉપર તરફ લૂઝ કરવાના મસલ્સ ને અને પછી પુલ અને પુશ થાવે છે પેટના મસલ્સ કેટ એન્ડ કાઉ ટાઈમે. ઓકે, આવી રીતે આનાથી આપણું ડાયજેશન બહુ બેટર થાય છે, કબજિયાતના રોગોથી મુક્તિ મળે છે, બેલી ફેટમાં પણ આ બહુ ઉપકારી છે અને થાઇરોઇડ પણ સ્ટિમ્યુલેટ થાય છે અને હાથના બધા પ્રેશર પોઈન્ટ પ્રેસ થાય છે. આપણી દ્રષ્ટિ પણ બહુ સારી થાય છે, આંખ પણ એના જે નબળાઈ હોય વીકનેસ એ દૂર થાય છે. બહુ સરસ કેટ એન્ડ કાઉ પોઝિસ, માજરી આસન, બિતલી આસન, બહુ સરસ. હવે આને આ પોઝિશનમાં રહ્યો અને જમણા પગના ગોઠણને છાતી તરફ આવી રીતે આપણે કિક મારતા હોય ને એવી રીતે 1, બીજા પગ 2, અંદર તરફ 3, અંદર તરફ 4, આ 5, અંદર તરફ 6, 7, 8, 9 અને 10. હવે પાછળ તરફ 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે આપણે જમણો હાથ ખુલ્લો અને ડાબો પગ સામે આવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બહુ સરસ, વેલ ડન, એક્સલન્ટ. હવે તમે બે પગના ગોઠણને આવી રીતે રાખી અને આ જે જમણો પગ છે એના ગોઠણને હાફ સુખાસનમાં આગળ આવી રીતે વાળો અને ડાબો જે પગ છે ને પાછળ તરફ ખેંચો અને પીજન પોઝ બનાવો, કબૂતરની જેમ બેસો. ઓકે, આ જે ગોઠણ છે એ આગળ
એક હાથ ગોઠણની પાસે ને બીજો હાથ આપણી ઘૂંટણની પાસે, અને છાતી ખુલ્લી અને ઉપર તરફ ડોકીને ખેંચો. આને કબૂતરનો પિજન પોઝ કહેવાય. અને હવે બીજા વેરિએશનમાં પિજન પોઝમાં આપણા કોણીથી આગળ આવી રીતે પેટને આપણા ઘૂંટણ, પગ અને એડી તરફ નમાવી અને સામેની તરફ જોવો, અને કોણી અને હાથના હથેળી ઈ જમીન સાથે અટકારેલી રાખવી. ખ્યાલ આવે છે? જો બતાડો. તમે આ પોઝિશનમાં હતા પહેલા વેરિએશનમાં, એમાંથી આ હાથને તમે આગળ લાવ્યા, બીજા હાથને આગળ લાવ્યા, અને હવે આ હાથની કોણીને આવી રીતે કરી અને બીજા હાથની કોણીને આવી રીતે અટકાડી. પહેલા હાફ સુખાસનમાં આવો. હાફ સુખાસન આપણે આ પોઝિશનમાં હતા, ઓલ ફોરમાં હતા. ઓલ ફોરમાં પછી આપણે હાફ સુખાસનમાં જમણા પગને આગળ લાવીને અડધો વાળ્યો, અને હવે ડાબા પગથી પાછળ ખેંચો. બરાબર. હવે ઉપર તરફ જોવો. આ પિજન પોઝ. અને હવે બીજા વેરિએશનમાં શું કરવાનું છે? આ હાથને આગળ લઈ આવી અને કોણીથી વાળી, બીજા હાથને આવી રીતે રાખી કોણીથી વાળીને ઉપર તરફ ખેંચો ડોકીને. અને ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. આ પોઝિશનમાં થોડી વાર રહો. બહુ સરસ. હવે ધીમે ધીમે વચ્ચે આવો. આ પગને પાછળ લઈ જાઓ, ડાબા પગને આગળ લઈ આવી હાફ સુખાસનમાં રાખો, અને બીજા પગને પાછળ તરફ ખેંચીને સામેની તરફ જોવો. છાતી ખુલ્લી, ઉપર તરફ દ્રષ્ટિ, અને પિજન પોઝ માર્યો. અને હવે કોણીએથી વાળો અને ઉપર તરફ, દ્રષ્ટિ ઉપર. આ પોઝિશનમાં થોડા ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. ધીમે ધીમે વચ્ચે આવો. ફરી આજે પગ છે વળેલા પાછળ લઈ જાઓ, અને આ પોઝિશનમાં તમે રહી અને વજ્રાસનમાં બેસો. કમર ગરદન સીધા, કમરથી ધીમે ધીમે પેટ તરફ આગળ, પેટને થાઈ ઉપર વાળી અને સાથળ ઉપર રાખીને આવી રીતે આગળ. હવે આગળ હથેળીથી આગળ તરફ ચાલતા, માથું બે કોણીની વચ્ચે. બાળાસન, શિશુ આસન. અને હવે હથેળીને પગના તળિયા સાથે સેકન્ડ વેરિએશનમાં બાલાસનમાં રાખી શકાય છે. બહુ સરસ. હવે ધીમે ધીમે આપણે એક પગને લાંબો કરી, બીજા પગને લાંબો કરી અને પેટને જમણ રાખી, હાથને હાથ ઉપર અને માથું હાથ ઉપર ટકાવી અને આરામ કરો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. મકરાસનમાં ટોટલ તમારી જાતને રિલેક્સ અનુભવો. તદ્દન આરામદાયક દશામાં તમે થોડી વાર અહીંયા રહ્યો. હવે ડોકીનું સ્ટેન્ડ બનાવી અને સેકન્ડ વેરિએશન મકરાસનમાં આવો. શ્વાસ ભરો અને છોડો. ઊંડા ઊંડા શ્વાસ લ્યો અને છોડો. માઇન્ડ, બોડી એન્ડ બ્રીથ. શ્વાસ ભરતા જમણો પગ ઉપર, ગોઠણથી વાળી અને એડીને આપણે બટક્સ તરફ નમાવી અને પગના આંગળાને ઉપર તરફ.
ધીમે ધીમે નીચે. હવે બીજા પગને શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. હવે આવી રીતે મૂવમેન્ટ કરો. 1 2 શ્વાસ ભરો, નીચે લઈ જતા શ્વાસ છોડો. 3 4 5 6 7 8 9 10 અને 11. બહુ સરસ. હવે આપણે ફરી આપણા બે હાથ ઉપર માથું રાખીએ અને ભુજંગાસન કરીએ. શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે ઉપર, છાતી ખુલ્લી અને ધીમે ધીમે પાછા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર, છાતી ખુલ્લી, શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત માથું ખેંચી ઉપર તરફ અને નીચે. બે હાથને છાતી સાથે એક લેવલમાં લગાડી અને કપાળને દાઢીને જમીન સાથે લગાડી શ્વાસ ભરતા ભરતા ઉપર, ડૂટીથી નીચે તરફ ખેંચો અને નીચે. કોબરા પર શ્વાસ ભરતા ભરતા ઉપર, ખભા નીચે તરફ, કોણીથી વાળી શકાય છે સહેજ આવી રીતે, અને છાતી ખુલ્લીને ઉપર તરફ જોવાની કોશિશ કરો. 2 3 શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. 4 5 6 7 અને 8. બહુ સરસ. હવે ધીમે કરીને સાઈડમાં વળી જાઓ. આપણે ટુ મચ નથી કરવું, ધનુરાસન ને હલાસન ને બધું. હવે આપણા ખભા ઉપર, વાંસા ઉપર સૂઈ જાઓ. વાંસા ઉપર સૂઈ જાઓ. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. બે હાથની વચ્ચે જગ્યા, શરીરથી દૂર, અને હથેળી આકાશ તરફ ખુલ્લી, ને બે પગને સાથે રાખો અને ગોઠણથી વાળો અને શ્વાસ ભરતા ભરતા બે પગના ગોઠણને જમણી દિશામાં અને માથાને ડાબી દિશામાં. મંકી પોઝ, મર્કટાસન કરો. આ એકદમ રિલેક્સિંગ પોઝ છે. ચહેરા ઉપર હળવું સ્મિત. અને હવે બે ગોઠણને વચ્ચે લાવો ને ડાબી બાજુમાં ગોઠણ તો જમણી બાજુમાં ગરદનને. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. ફરી વચ્ચે આવો. બે ગોઠણ વચ્ચે અને વિરુદ્ધ દિશામાં મસ્તક અને બે ગોઠણ વડે. આ એકદમ કુલિંગ પોઝ છે. જેમ સવાસનમાં તમારું શરીર આરામ અને રિલેક્સ અનુભવે છે ને, એવી રીતે આ પણ તમને આરામદાયક અવસ્થા છે યોગની. વાંદરાની જેમ સૂઈ જવાનું. આ પોઝથી વાંદરા ફરી તાજા માજા થઈ જાય. પોતાનું જે પણ દૈનિક ચર્યા હોય એમાં ફરી કાર્યરત થઈ જાય. આટલું થોડું રિલેક્સિંગ કરીને. ફરી વચ્ચે. અને હવે મંકી પોઝ નો સેકન્ડ વેરિએશનમાં આપણે બે પગની વચ્ચે થોડી જગ્યા રાખશું અને જમણો જે પગ છે એના જે કર્વ છે, એટલે જે વચ્ચે ખાડો હોય ને, ત્યાં આપણે ડાબા પગના નીને ટેકવશું. એડી અને ની છે એ વચ્ચે ખાડામાં લગાડશું. અને માથું પાછું જે આ બાજુ વળેલું છે ગોઠણ, તો માથું પાછું બીજી દિશામાં. વિરુદ્ધ દિશામાં ગોઠણ અને મસ્તક, ગરદન. પાછા વચ્ચે આવી જાઓ. ફરી એક વખત બે પગની વચ્ચે જગ્યા, બે ગોઠણ છે. એક ગોઠણ જમણી બાજુમાં, બીજો ગોઠણ જમણા પગના જે વચ્ચે કર્વ છે એને અડાડીને, ઘૂંટણને અડાડીને, એડીને અડાડીને ગોઠણ છે.
અને માથું વિરુદ્ધ દિશામાં. અને ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડીને આ પોઝિશનમાં થોડી વાર રહો. મર્કટાસન વેરિએશન 2. હવે વચ્ચે આવી જાઓ. બે પગને લાંબા કરો. બે પગને લાંબા કરીને જમણા પગને ઉપર લઈ આવી અને એકદમ ડાબા પગથી ઉપર તરફ લઈ જાઓ અને ગરદનને બીજી દિશામાં. વેરિએશન 3 મર્કટાસન. વાંદરાઓની કોપી કરો. બચાવી જાઓ. મને હસવું આવે છે. વાંદરા માણસ આપણે ખબર ને ભણવામાં વાર્તા હતી. વાંદરા નકલ કરતા હતા. ઓલા ટોપી લઈ ગયા બધા વાંદરા ભેગા થઈને, તો ટોપી વાળાએ શું કર્યું? ફરી વાંદરાઓને પોતાના માથેથી ટોપી કાઢી નાખી, તો બધા વાંદરાએ કાઢી નાખી. તો હવે આપણે એ લોકોની નકલ કરવાની કે આ લોકો કઈ રીતે રિલેક્સ રહી શકે છે આટલા સરસ રીતે. તો યોગ માધ્યમથી આપણે વાંદરાની જેમ સ્ફૂર્તિલા અને ચપળ થઈ જાય. હુપા હુપ ઝાડની ડાળીઓ પર કરતા હોય, પણ કેટલા બધા શક્તિશાળી હોય, કેટલી બધી સ્ફૂર્તિ ધરાવતા હોય. કેમ? તો કે સુંદર રીતે આરામ કરવાની સગવડતા ઉભી કરેલી છે લોકોએ. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. હવે આપણે પવન મુક્તાસન કરશું. આપણા પેટમાં જે ગેસ ભરાયેલા હોય, હા ને, એનાથી રાહત અનુભવવા માટે પવન મુક્તાસન કરીએ છીએ. તો આપણા ગોઠણને વાળી અને ઇન્ટરલોક કરી બે હાથના આંગળાને, અને આપણું જે ગોઠણની નીચેનો ભાગ છે શીન કહેવાય ને. હવે એને ગુજરાતીમાં શું કહે મને ખબર નથી, તો પછી કોક જણાવજો મને. આવી રીતે છાતી ઉપર દબાવવાનો. આપણે શીન પેડ પહેરીએ ને ક્રિકેટ ટાઈમે, ફૂટબોલ ટાઈમે, એ જગ્યાએ. અને ધીમે ધીમે નીચે છોડો. ફરી એક વખત બીજા પગને એવી રીતે સેમ કરો. ઉપર તરફ લઈ જાય ગોઠણને છાતી સાથે લગાડી અને દબાવો અને નીચે. આનાથી પેટના જે એબ્ડોમિનલ મસલ્સ છે ને એકદમ જ એને સ્ટિમ્યુલેશન, મસાજ મળે. 3. ફરી આ બાજુ. 4. જતું કરો. ફરી એક વખત 5. બીજી બાજુ. હવે અહીંયા આપણે શું કરશું? આ પોઝિશનમાં આપણે કપાલભાતી કરશું. ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ, આસનની સાથે પ્રાણાયામ. તો આપણે થોડા સ્ટ્રોક કપાલભાતીના કરીએ છીએ અહીંયા. બહુ સરસ. હવે અહીંયા તમે દાઢી કે નાકને ગોઠણ સાથે લગાડવાની કોશિશ કરો અને જતું કરો. હવે ડાબા પગને ઉપર લાવી અને છાતી સાથે દબાવી અને કપાલભાતી કરીએ. હવે દાઢી અને નાકને છાતી સાથે આપણે ગોઠણ સાથે લગાડીએ. બહુ સરસ. હવે જતું કરો. બે ગોઠણને સાથે લઈ આવો અને આવી રીતે હાથથી એને પકડી રાખી અને છાતી સાથે લગાડો અને અહીંયા પણ કપાલભાતી કરીએ. બહુ સરસ. હવે ગોઠણ તરફ આપણા નાકને અને ચહેરાને લગાડવાની કોશિશ કરો અને જતું કરો. બહુ સરસ. ફરી એક વખત આપણા ગોઠણને વચ્ચે લઈ આવો
અને આપણા હાથમાં જે લાંબી આંગળી છે એનાથી આપણી હીલને અડો, અને જો ફાવે તો તમે જે ઘૂંટણ છે એને પકડી રાખી શકો છો, અને ન ફાવે તો ખાલી એની એડીને પકડી રાખો. અને ધીમે ધીમે વર્ટિબ્રા બાય વર્ટિબ્રા આપણા વાંસાથી તમે કેળથી તમે ઊંચા ઉઠી અને વાંસાથી ઊંચા ઉઠો, અને જે ઉપલો ખાલી શોલ્ડર બ્લેડ છે ને એના ઉપર અને હેડ ઉપર સપોર્ટ રાખી અને આવી રીતે બ્રિજ પોઝ બનાવો, સેતુ બંધાસન. ઓકે, બંદર પોઝ હિન્દીમાં બંદર પોઝ કહેવાય, બંદરાસન ગુજરાતીમાં સેતુ બંધાસન સંસ્કૃતમાં, અને ઇંગ્લિશમાં બ્રિજ પોઝ કહેવાય. ધીમે ધીમે વર્ટિબ્રા બાય વર્ટિબ્રા નીચે આવો, એક એક પાંસળીને ધીમે ધીમે નીચે લાવવાની, છૂટી છૂટી, એકદમ ઝટકા સાથે ઉપર નહીં લઈ જવાની, ઝટકા સાથે નીચે નહીં લઈ આવવાની. ફરી એક વખત શ્વાસ પડતા પડતા સેતુ બંધાસન કરો, અને ઉપર લઈ જાઓ એટલે શ્વાસને પણ ભરી રાખો, અને શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે વર્ટિબ્રા બાય વર્ટિબ્રા આવો. છેલ્લી ફેરે સેતુ બંધાસન કરીએ, શ્વાસ ભરો, અને વર્ટિબ્રા બાય વર્ટિબ્રા પાંસળીએથી એક પાંસળીથી ઉપર, ધીમે ધીમે નીચે. આપણા જે કોર મસલ્સ છે એને બહુ સ્ટ્રેન્થન કરે છે, આપણા વાંસના જે પણ પાંસળીઓ છે, આપણું સ્કેલેટલ છે આખું બહુ સ્ટ્રોંગ થાય છે એનાથી, સેતુ બંધાસનથી. બહુ સરસ. ધીમે ધીમે આપણા પગને ટોટલ રિલેક્સ કરો, અને બે હાથની હથેળીને આકાશ તરફ ખુલ્લી, આંખો બંધ, પગના તળિયા પગના આંગળાને સાવ જ રિલેક્સ. આપણા મનને પણ એકદમ વિચારથી મુક્ત રાખી ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો, અને શવાસન કરીએ. તમારા પગના આંગળા, પગના તળિયા, ગોઠણ, ઘૂંટણ આ બધા સાવ જ આરામમાં રાખો, તદ્દન મુક્ત કરો. બંને આખા પગને તદ્દન મુક્ત અને આરામમાં રાખો. નીચેનું આખું કેળથી આખું શરીર તમારું ટોટલ રિલેક્સ અને આનંદદાયક અને આરામદાયક દશામાં રહો. તમારું મૂળાધાર ચક્ર, સ્વાદુષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર તદ્દન આરામદાયક દશામાં રાખો. તમારા વાસાની પ્રત્યેક પાંસળીઓ, ખભો, ખભાની બધી જ પાંસળીઓ, બધા જ આખા સ્કેલેટલ, આખા નર્વસ સિસ્ટમને સાવજ એકદમ રિલેક્સ આરામમાં રાખો. બંને ખભા, બંને હાથ એકદમ આરામમાં રાખો. હાથના આંગળા, કોણી બધાને એકદમ આરામમાં મુક્ત રાખો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. તમારું ગરદન, તમારું ડોકી, તમારું ગળું બધાને એકદમ મુક્ત રાખો. તમારા ચહેરાની ચહેરો જે તંગ હોય તો એકદમ એના ચહેરા પર સ્મિત ફરકતું રાખો, અને એકદમ મુક્ત રાખો. તમારા હોઠ, ગાલ, આંખ, નાક, ચહેરો, કાન બધાને એકદમ મુક્ત અને આનંદદાયક દશામાં રાખો. મન, શરીર બધું જ આરામમાં રાખો. સંપૂર્ણ આનંદ અને આરામ અનુભવો. ઊંડા ઊંડા શ્વાસ ભરો છો ત્યારે પેટ ફૂલાય છે, છાતી ફૂલાય છે, અને શ્વાસ છોડો છો ત્યારે બેઉ સંકોચાય છે. આને યોગિક બ્રીધિંગ કહેવાય છે. આ પ્રકારનું બ્રીધિંગ કરો ત્યારે.
હવે તમારા ટાઈમે તમે ડાબી બાજુ વળો અને ડાબા હાથ હથેળીમાં તમારા માથાને સેટ કરી જમણા હાથનો સપોર્ટ લઈ ધીમે ધીમે તમારા આસન ઉપર બેસી જાઓ. હવે આપણે જ્ઞાન મુદ્રામાં બે હાથને હથેળીને આપણા ગોઠણ પર રાખી અને ઓમકારના 3 ફેરે ઊંડા શ્વાસ ભરી અને નાદ કરીશું. ઓ ઉદ્ગીત પ્રાણાયામ ઊંડો શ્વાસ ભરો અને ફરી એક વખત ઓ શાંતિ શાંતિ શાંતિ. બહુ સરસ. ફરી એક વખત ઊંડા શ્વાસ ભરો અને છોડો. ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ. તમારા શ્વાસને દોરવણી આપો જેથી વચ્ચેથી તૂટી ના જાય. આંખ બંધ રાખો એનાથી ધ્યાનાત્મક અવસ્થા ઉત્પન્ન થશે. બહુ સરસ. બે હાથને આગળ લઈ આવી અને શ્વાસ ભરો અને છોડો. જ્યારે પાછળ લઈ જાઓ ને ત્યારે ખભાને પાછળ તરફ ખેંચવાના. ઓકે. Sorry, Shilpa, I have to leave now, okay? કઈ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. ટેક કેર. ખભામાં બે આંગળાના ટેરવા અને ખભા સાથે લગાડીને ખભાને પાછળ તરફ ખેંચવાના. ઓકે. આમ છાતી ખુલ્લી કમાનની જેમ અને શ્વાસ ભરતા ભરતા બાજુમાં અને ખભા ઉપર. ઊંડા ઊંડા શ્વાસ ભરીને તમારા ફેફસાને ફૂલાવો. આપણા લંગમાં જે એક ઓક્સિજનને ફિલ કરવાની કેપેસિટી હોય ને એને વધારો.
હવે ડોકીને પાછળ તરફ લઈ જશો આવી રીતે, ઉપરથી પાછળ તરફ. બરાબર. હવે હાથની મુઠ્ઠી વાળી અને અહીંયા ખભાની પાસે રાખો અને શ્વાસ ભરતા ભરતા ઉપર, છોડતા નીચે. ઉપર લઈ જતા હાથના આંગળા બધા ખુલ્લા કરીને ખેંચો બધા પ્રોપર. હવે ડાયનેમિક ભસ્ત્રિકા કરીએ. બહુ સરસ. હવે બે હાથને આપણા ગોઠણ ઉપર રાખી અને ગોઠણને પંપાડો. વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. હવે બે પગને લાંબા કરો અને ધીમે ધીમે છૂટા કરો. બહુ સરસ. હવે અહીંયા આપણે ઘંટી કરીએ. ચક્કી. 3 4 5 6 વિરુદ્ધ દિશામાં. 1 2. આ પગ ટોનિંગ થાય પછી પેટના બેલી ફેટ બધા ખલાસ થાય. 3 4 5 અને 6. બહુ સરસ. હવે આપણે અહીંયા નૌકાસન કરવાનો પ્રયત્ન કરશું આજે. બે હાથને આવી રીતે રાખી અને એક પગને ઊંચો કરો ને નીચે. 1 2 3 4 અને 5. હવે જમણો પગ અને ડાબો હાથ. 1 2 3 4 અને 5. હવે ડાબો હાથ અને ડાબો પગ, જમણો હાથ અને જમણો પગ. 1 2 3 4 5 6 7 અને 8. હવે આવી રીતે બે પગની અંદર આવી રીતે બે હાથને આવી રીતે ફેરવી શકાય. આવી રીતે. ઓકે. આમ આવી રીતે ફેરવવાનું. ઓકે. ગોઠણથી સપોર્ટ આપો ફેરવીને. બરાબર. આમ ઉપર કરો પછી નીચે. 1 2 3 4 5 6
અને 7. હવે બે હાથને કાઢીને કરવાનો પ્રયત્ન કરો એમને જ. જો સપોર્ટની જરૂર પડે તો આમ આપજો. ઓકે, 1 2 ટકાવી રાખો, 3 4 અને 5. હવે બે હાથ અને પગ આવી રીતે એક ઉપર, એક ઓકે, એક ધીમે ધીમે. ઓકે, બહુ સરસ. હવે આવી રીતે બે હાથ કરો આગળ, અને એક પગ અને બીજો પગ, પછી નીચે ફરી એક વખત અને નીચે, ફરી પ્રયત્ન કરો અને નીચે, ફરી એક વખત અને નીચે, ફરી વધારે વખત ટકાવી રાખવાનો પ્રયત્ન કરો અને નીચે. અને નૌકા પોઝ કહેવાય. વેલ ડન કલ્પેશભાઈ, એક્સેલન્ટ, ધેટ્સ વન્ડરફુલ. અશ્વિની બેન, વેલ ડન, એક્સેલન્ટ. હવે છોડી દો. બે પગને પોળા કરી અને ક્રોસ લેગ કરશું આપણે. બે હાથ પોળા, 1 2 3 4 5 6 7 8 અને 9. બહુ સરસ. હવે બે પગને સાથે આગળ લઈ આવો. ફરી એક વખત પશ્ચિમોત્તાસન કરીએ. બે હાથ આવી રીતે ઉપર કરી અને પાછળ, અને ધીમે ધીમે કમરથી વળતા વળતા આગળ, અને હાથના પંજા, પગના પંજાને હાથના હથેળી અને પંજાથી પકડો, અને ગરદન વાળો આપણે બે ખૂણીની વચ્ચે ગોઠણ તરફ, ધીમે ધીમે વચ્ચે. ફરી એક વખત હાથ ઉપર અને પાછળ, કમરથી વળતા વળતા આગળ, પેટ સાથળ ઉપર, અને હાથના આંગળાને બરાબર પકડી રાખો, પગના તળિયા સાથે લગાડીને. પશ્ચિમોત્તાસન. ધીમે ધીમે વચ્ચે આવો. બહુ સરસ. હવે આપણે વક્રાસન કરશું. જમણા પગને આવી રીતે વાળો ગોઠણથી, જમણા પગને ગોઠણથી વાળો, અને પછી ક્રોસ કરીને આના બીજા પગ તરફ આપણી એડી અને ગોઠણ, જમણા પગની એડી અને ડાબા પગનું ગોઠણ, અને જમણા પગની કોણી ડાબા પગની કોણી જમણા પગના ગોઠણ તરફ. હા, બરાબર. અને હવે જમણા ખભાથી પાછળ જુઓ. હવે અહીંયા આપણે ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ કરશું. આસન સાથે પ્રાણાયામ, તો કપાલભાતી કરો. આનાથી આપણી રેસ્પિરેટરી સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, અને ફાઇન મસાજ મળી રહે છે. હવે છોડી દો. હવે ડાબા પગને ગોઠણથી વાળી અને ઉપર, અને આ બાજુના હાથને બરાબર સરસ રીતે. હવે ખભાથી પાછળ કપાલભાતી. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ, અને હવે આપણે ઘૂંટણ ઉપર આવી જાય છીએ. ફરી ઓલ ફોરમાં, અને ચંદ્રાસન, અર્ધ ચંદ્રાસન.
ઘૂંટણ ઉપર આવી અને ફરી જાઓ. અર્ધચંદ્રાસન આવી રીતે વાળી લ્યો. ઓકે ને આવી રીતે રેસ્ટ કરવાના. પગના જે આ છે આપણે આંગળા છે, આપણે પગની જે તળિયા છે એ આકાશ તરફ ખુલ્લા અને આવી રીતે પકડી રાખો. આમ પકડી રાખજો. બરાબર દેખાય છે? આવી રીતે પકડી રાખો. અને હવે શ્વાસ ભરતા ભરતા અર્ધચંદ્રાસન. છાતીને પાછળ તરફ ડોકીને પાછળ તરફ ખેંચો અને ધીમે ધીમે વચ્ચે આવો. સામે જવું. ફરી શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ તરફ. શ્વાસ છોડતા ધીમે ધીમે વચ્ચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ અને શ્વાસ છોડતા નીચે. હાફ મૂન પોઝ, અર્ધચંદ્રાસન. અને હવે અહીંયા આપણે ઉષ્ટ્રાસન કરીએ છીએ. શ્વાસ ભરતા ભરતા જમણા હાથને ઉપર પંખાની જેમ લઈ જઈને પાછળ, ડાબા હાથને ઉપર પંખાની જેમ લઈને પાછળ. એડિયારે બરાબર બે હાથને પકડી રાખો અને છાતી આકાશ તરફ ખુલ્લી અને ડોકું પાછળ તરફ. બહુ સરસ. હવે જતું કરો. ઉષ્ટ્રાસન, કેમલ પોઝ. થાય એટલું જ કરજો. બહુ સરસ. એક્સલન્ટ, વેલ ડન. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા આવી રીતે કરો. આમ ચક્કર ફેરવો. ના થાય ને તો શું કરવાનું? ચક્કર ફેરવવાના બે હાથના. કારણ ચંદ્રાસન હાફ મૂન પોઝ કર્યો ને એટલે આપણા પાછળ કમરની ફ્લેક્સિબિલિટી તો છે કે પાછળ વળી શકે. માત્ર હાથ ફેરો પંખાની જેમ. ઓકે. પછી પંખાની જેમ હાથ ફરતા ફરતા એક આગળ પછી પાછળ. ઓકે. આવી રીતે છાતી ખુલ્લી. ફરી એક વખત પંખાની જેમ હાથ ફેરવો. પંખાની જેમ હાથ ફરતા ફરતા ધીમે ધીમે કમરને પાછળ તરફ ખેંચો. ઓકે. અને હવે આવી જાઓ. બહુ સરસ. એક્સલન્ટ, વેલ ડન. ફરી આપણે આપણી મેટ ઉપર બેસી જાશું પલાઠી મારીને. સુખાસનમાં બેસો, સિદ્ધાસનમાં બેસો, જે આસનમાં ફાવે ઈ. અને ફરી આપણે કપાલભાતી અને અનુલોમ વિલોમ તમે તમારા ટાઈમે કરી લેજો. આપણે ફરી ભસ્ત્રિકા પ્રાણાયામનો થોડો અભ્યાસ કરી આપણા મનને શાંત કરીએ, શરીરને એકદમ ઓક્સિજનથી ફરી ભરી દઈએ. ફરી શ્વાસ ભરો અને છોડો. શ્વાસ ભરો અને છોડો. ગરમી વધી ગઈ હોય શરીરમાં તો આપણે શીતલીને શીતકારી કરીએ. ઓકે. જીભને ભૂંગળીની જેમ વાળી, જીભને ભૂંગળીની જેમ વાળી અને મોઢું ખુલ્લું રાખી અને અહીંયાથી શ્વાસ ખેંચો અંદર. એટલે જે ગરમી શરીરમાં ભરાઈ ગઈ હોય ને આસન વધારે પડતા થવાથી તો એકદમ ઠંડક વળી જશે. શીતલી પ્રાણાયામ કરીએ. નાકેથી શ્વાસ બહાર કાઢો. ફરી એક વખત શીતલી પ્રાણાયામ. બહુ સરસ. ફરી એક વખત. ઠંડી ઠંડી હવાને અંદર ફીલ કરવાની માઉથમાં. પછી છાતીમાં એટલું ઠંડક ઉત્પન્ન કરશે શરીરમાં જઈને. હવે શીતકારી. દાંતને એકદમ સામસામે એટલે કે દાંત કચકચાવીને કે ને એવી રીતે દાંત કચકચાવીને ખુલ્લું મોઢું અને વચ્ચે જગ્યા છે ને દાંતની વચ્ચેથી ત્યાંથી શ્વાસ ખેંચવાનો બહારથી અંદર. કુંભક કરવાનું પછી શ્વાસ છોડવાનો. ફરી એક વખત. શીતકારી.
તમને બહુ તરસ લાગી, ડિહાઇડ્રેશન થઈ ગયું હોય ને ક્યાંક તમે બારે હોય ને પાણી ના મળી શકે તો શીતકારી કરો. મોઢામાં એક કોગળા જેટલું પાણી થઈ જાય. ફરી એક વખત. બહુ સરસ. હવે આપણે બટરફ્લાય કરીએ. ઉજ્જય પ્રાણાયામ, પછી અનુલોમ વિલોમ અને કપાલભાતિ તમારે તમારા ટાઈમે જાતે કરવાના છે હવે, કારણ કે આજે હવે આપણે 3 મિનિટ ઉપર છે આપણા સેશનમાં. બટરફ્લાય કરો. બહુ સરસ. જમીન સાથે આપણે જે સાથળ ને ગોઠણ છે ને અડવા જોઈએ. જ્યારે આપણે ફ્લિપ કરીએ ને વિંગ ત્યારે એનાથી જે ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, આપણા પગમાં એમ થાય, પછી નસો જકડાયેલી હોય, દબાયેલી હોય, ટ્વિસ્ટ થયેલી હોય, આ બધું છૂટું પડે છે. બ્લડ સર્ક્યુલેશન બેટર થાય છે, જેથી આપણી હાલવા ચાલવાની શક્તિ, સ્ફૂર્તિ, આમાં વધારો થાય છે. ઓકે, જોઈન્ટ્સ છે, સાંધાના દુખાવા, બધાથી બટરફ્લાય થી મુક્તિ મળે છે. અને હતાશા નિરાશામાં પણ આસન બહુ સારું છે. કેમ? હવે આપણે ભ્રામરી પ્રાણાયામ કરીએ. હમિંગ બ્રીધિંગ. વચલી બે આંગળી આંખની ઉપર, છાતી ખુલ્લી. ઓલવેઝ છાતીને ખેંચી અને ખુલ્લી જ રાખવાની, ખભાને પાછળ તરફ અને નમેલા. ઓકે, યોગમાં તમે જે કોઈ પણ આસન પ્રાણાયામ કરતો કમર ગરદન સીધા ટટ્ટાર, છાતી ખુલ્લી કમાનની જેમ, ખભા પાછળ તરફ, અને બે વચલી આંગળીને આંખના ઉપર અને પહેલી આંગળી આઈબ્રો ઉપર, અંગૂઠો કાનની અંદર, ટચલી આંગળી નાકોડાની નીચે, અને ઊંડો શ્વાસ ભરો. શ્વાસ ભરીને હમિંગ બ્રીધિંગ કરો. ભમરાની જેમ ગુંજન કરો. બહુ સરસ. હવે અશ્વિનીબેન તમે એક પ્રાર્થના કરો. ચાલો અનમ્યુટ કરો તમે તમારી જાતે અને સરસ પ્રાર્થના કરો. એક સ્કૂલમાં તમે જે બોલાવો છો ને, અનમ્યુટ થઈ શકશે તમારાથી કે હું કરી દઉં? ટ્રાય કરો. અનમ્યુટ થાય છે? ઉભા રહ્યો, કરી દઉં તમને. હવે પ્રાર્થના કરો તમે. સ્કૂલમાં જે તમે બોલાવતા એ નાનકડી કઈ પ્રાર્થના કરો. એક શ્લોક કે પ્રાર્થના કે જે આવડે. પાછું અનમ્યુટ થઈ ગયું, મ્યુટ થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધરતી માતાને પ્રણામ કરીએ અને પરમાત્માના આશીર્વાદ લઈએ. બે હાથને હવે રીતે સામસામે રગડી અને માથા ઉપર લઈ જાઓ. બહુ સરસ. ધીમે ધીમે આંખો ઉપર લગાડીને આંખનું તેજ વધારો, પામિંગ કરો. દિવસમાં 2-3 ફેરે તમે આ કરી નાખો ને તો આંખના ચશ્માના નંબરમાં ઘણો જ ફેર પડે. ચહેરા પર ધીમે ધીમે હળવા હાથે માલિશ.
કપાળ ઉપર માલિશ, માથા ઉપર, બધી બાજુ એક પોઝિટિવ કવચ બનાવો. તમારી પોઝિટિવ શુક્લ ઓરા બને અને પરમાત્માના આશીર્વાદ મળે બધી બાજુ. અને હવે આપણે સિંહાસન કરશું, લાયન પોઝ. આવી રીતે આંખો એકદમ ફાડવાની, આંખો એકદમ ફાડવાની. તમે તાર અનમ્યુટ કરીને કરશો તો ચાલશે. આનાથી થાઇરોઇડ બહુ સ્ટિમ્યુલેટ થાય. પ્રોપર જીભ કાઢીને. ઓકે. બહુ સરસ. હવે હાસ્યાસન કરીએ. હા 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 હા